ચોથા ખેલમાં પ્રભુ ભજની નિકુંજોમાં પધારે ખેલવા માટે અને આમ રથની અંદર બેસીને ઠાકોરજી બધાના મનોરથ પૂરા કરે. અને સખી શું બધાવું, મને તો આ અષાઢ માસમાં બહુ આનંદ આવે. બોલે કેમ? મને લાગે છે અષાઢ માસ તો ભક્તોના મનોરથ પૂરા કરવાનો માસ છે. બોલે કેમ? આ માસમાં ઠાકોરજી રથમાં પણ ઝૂલે બેસે અને ઈંડોળે પણ ઝૂલે. કારણ કે આપણે કહીએ કે આખા દુનિયાની હાથ, આખા દુનિયાની ડોર પ્રભુના હાથમાં, પણ આ દિવસો એવા જેમાં પ્રભુની ડોર ભક્તોના હાથમાં. સખી કે તે શું દર્શન કર્યા? બોલે શું બતાવું, એક વાર હું જતી હતી અને વર્ષાના કારણે એટલી લીલોતરી આખા ભજની અંદર છવાઈ ગઈ હતી. સર્વત્ર લીલી લીલી સુંદર લતા પતાઓ એવી રીતે લટકી રહી હતી જાણે પ્રભુની પ્રતીક્ષા કરતી હોય, પ્રભુ ક્યારે પધારો અને ક્યારે અમને સનાદ કરો. ને જ્યાં આજે પ્રભુ અને સ્વામીજી બંને અહીંયા મળવાના છે ને ઠાકોરજી પોતાના સખાઓ સાથે ઉભા છે. સખી કે હું પણ ઊભી જોતી હતી કે સામેથી સ્વામીજી પધાર્યા. પણ આજે સ્વામીજીએ એવા શૃંગાર કર્યા, એવા ભારી શૃંગાર, મસ્તકથી લઈને ચરણારવિંદ સુધીના ભારી શૃંગાર. સખી કહે, અરે સખી, સ્વામીજી તો પહેલા જ આટલા સુંદર છે તો પછી આટલા ભારે શૃંગાર કેમ કરે છે? તો સખી કે અરે સખી તું જાણતી નથી, આ સ્વામીજીનું શ્રીઅંગ એટલું કમનીય છે કે પ્રભુ જ્યાં દ્રષ્ટિ કરે પ્રભુને મૂર્છા આવી જાય. માટે સ્વામીજી પોતાના સૌંદર્યને વધારવા માટે નહીં, પણ સ્વામીજી પોતાના સૌંદર્યને ઢાંકવા માટે ભારી શૃંગાર કરે છે. કારણ કે જ્યાં પ્રભુની દ્રષ્ટિ પડે અને પ્રભુ મૂર્છા આવી જાય, માટે પોતાના સૌંદર્યને ઢાંકી લે એટલા માટે ભારી શૃંગાર કરીને પધારે. અને જ્યાં સ્વામીજી સખીઓ સાથે પધાર્યા અને આજે બધી સખીઓનો મનોરથ છે કે યુગલ સ્વરૂપને મચકીના હિંડવરામાં ઝુલાઈએ અને સુંદર લતા પતાઓને લઈને બાંધી સુંદર એક એક કરીને પુષ્પ એમાં ધરાયા અને પ્રભુને વિનંતી કરી, પ્રભુ આપ અને સ્વામીજી બંને આ હિંડવરામાં વિરાજમાન થાઓ. અને ઠાકોરજી અને સ્વામીજી બંને વિરાજમાન થયા અને બધી સખીઓ સુંદર લાલ, પીળા, લીલા, બેંગની એવા સુંદર રંગબેરંગી ફૂલ લગાયા છે. ઠાકોરજીને ધોડા દઈ રહી છે અને અનુભવ કરી રહી સખી. कुसुमन भात बनाई डोरे माई, कुसुमन भात बनाई डोरे माई, कुसुमन भात बनाई, कुसुमन भात बनाई डोरे माई, कुसुमन भात बनाई. किशोर मनोहर मूर्ति, नवल किशोर मनोहर मूर्ति, धिंगराधा सुखदाई डोरे माई, कुसुमन भात बनाई, कुसुमन भात बनाई डोरे माई, कुसुमन भात बनाई. ઠાકોરજી અને સ્વામીજી બંને હિંડવરામાં વિરાજ્યા છે. સખીઓ ઠાકોરજીને સુંદર ઝુલાવી રહી છે, પણ ઘણી બધી સખીઓ છે અને ઠાકોરજીને સંકોચ થઈ રહ્યો છે અને સંકોચને કારણે વિશાળ હિંડોળો છે. એક છેડામાં સ્વામીજી વિરાજ્યા છે અને બીજા છેડામાં જઈને ઠાકોરજી વિરાજી ગયા છે. અને સ્વામીજીને મનો જાગી રહ્યો છે, પ્રભુ આટલો સુંદર હિંડોળો છે, આટલો સુંદર મનોજ સખીઓ કર્યો છે અને મારી તો એવી ઈચ્છા છે, મારો તો એવો મનોરથ છે, ઠાકોરજી આપ બિલકુલ મારી પાસે બેસી આપનો શ્રીહસ્ત મારા ખભા પર પધરાવો અને પછી હું ઝૂલું. પણ એક ઠાકોરજી છે, ઠાકોરજીને ક્યારના વિનંતી કરે છે, પણ બધી સખીજનો છે, ઠાકોરજીને બહુ શરમ આવી રહી છે. તો ઠાકોરજી બોર કુનામાં જઈને બેઠા છે. સ્વામીજીને તાપ થવા લાગ્યો કે પ્રભુ મારો મનોરથ પૂરો કરો, હે પ્રભુ, હે પ્યારા મારો મનોરથ પૂરો કરો. પણ સ્વામીજીનો મનોરથ આ ઘનશ્યામે પૂરો ન કર્યો, પણ આકાશમાં ઘનશ્યામ સ્વરૂપે કાળા કાળા વાદળો છવાઈ ગયા અને જ્યાં કાળા કાળા વાદળ છવાઈ ગયા વીજળીઓ ચમકવા લાગી, વાદળ ગરજવા લાગ્યા. અને જ્યાં વાદળ ગરજવા લાગ્યા સ્વામીજી કે પ્રભુ જો કેવા વાદળ ગરજે છે, મને બહુ બીક લાગે છે, મને બહુ બીક લાગે છે. પ્રભુને લાગ્યું સ્વામીજી બહુ ડરી ગયા લાગે છે, કે ચિંતા ન કરો, મારી પાસે આવીને વિરાજમાન થઈ જાઓ. જ્યાં પાસે વિરાજમાન થઈ ગયા ઠાકોરજી પોતાનો શ્રીહસ્ત ખભાએ પધરાયો અને કહે, છાય રહે જીત તિલતે छाय रहे चित चित देवागर बीच दामिनी अधिकारी
जित तित ते बादर बीज दामिनी अधिकारी दादुर मोर पपैया बोले दादुर मोर पपैया बोले नरी नरी बूंद सुहाई डोले माई कुसुमन बात बनाई कुसुमन बात बनाई डोले माई कुसुमन बात बनाई। जहाँ काला काला वादळ छवावा लाग्या, વીજળીઓ ચમકવા લાગી, મંદ મંદ વૃષ્ટિ પડવા લાગી। સ્વામીજી કહે પ્રભુ મને બહુ બીક લાગે છે, મને થામો વના હું ડરીને પડી જઈશ। ઠાકોરજીએ સ્વામીજીને થામી લીધા અને જ્યાં થોડી વાર થઈ વાદળો ગરજવાના બંધ થયા, વીજળી ચમકવાની બંધ થઈ, વૃષ્ટિ બંધ થઈ અને પાછા ઠાકોરજીને લાગ્યું કે આ બહુ આમ રહેવા જેવું નથી અને ઠાકોરજી પાછા સ્વામીના ખૂણામાં જઈને વિરાજમાન થઈ ગયા અને જ્યાં પાછા ખૂણામાં વિરાજમાન થઈ ગયા બોલે આટલા સખીજન શું કહેશે? પાછા ઠાકોરજીને સંકોચ થવા લાગ્યો, દૂર જઈને વિરાજમાન થઈ ગયા। હવે સ્વામીજીને લાગ્યું પ્રભુ મારો તો મનોરથ છે કે આપ મારી જોડે જ બિરાજો, હું આપની જોડે જ બેસીને ઝૂલું, મારો મનોરથ પ્રભુ પૂરો કરો। પણ ઠાકોરજીને સંકોચ થઈ રહ્યો છે। પહેલા તો સ્વામીજીનો મનોરથ પહેલા ઘનશ્યામે પૂરો કર્યો, પણ હવે સ્વામીજીનો તાપ વધવા લાગ્યો કે પ્રભુ મારો મનોરથ કેવી રીતે પૂરો થાય? અને સ્વામીજીનો મનોરથ હવે ત્યાં રહેલી બધી સખીઓ જાણી લીધો અને કહે જો સ્વામીજીનો મનોરથ પૂરો કરવો છે। બધી સખીઓએ પરસ્પર ઇશારા કર્યા અને હિંડોળાને જોર જોરથી ધક્કો આપવા લાગી, જોર જોરથી ઝુલાવવા લાગી, બિલકુલ આકાશ સુધી ઉપર જાય ને જ્યાં આટલું ઊંચું જાય સ્વામી ડરવા લાગ્યા, પ્રભુ મને થામો વરના પડી ગઈ, પ્રભુ મને થામો વરના પડી। પ્રભુને લાગે અરે અરે મુશ્કેલ થઈ ગઈ, આ તો આટલી જોરથી ઝુલાવે છે। પાછા પ્રભુ સરકીને આવી ગયા અને સ્વામીજીના ખભા ઉપર હાથ પકડીને બેસી ગયા અને અહીંયા સખી દર્શન કરે છે। જોટા દેત સકલ વ્રજ સુંદરી જોટા દેત સકલ વ્રજ સુંદરી પવન સુખદાઈ જોટા દેત સકલ વ્રજ સુંદરી પવન સુખદાઈ चत्रभुज प्रभु गिरिधरन लाल की चत्रभुज प्रभु गिरिधरन लाल की यह छवि भरने न जाए डोरे माई कुसुमन बात बनाई कुसुमन बात बनाई डोरे माई कुसुमन भाट कुसुमन भाट कुसुमन भाट સખીએ પ્રભુની હિંડોળા લીલાના દર્શન કર્યા। હે સખી જો આ અષાઢ માસની અંદર પ્રભુએ કેવી કૃપા કરી અને કેવી કૃપા કરી અમને દર્શન આપ્યા। બીજી સખીને કહે અરે સખી તું તો બતાવ તે શું અનુભવ કર્યો? એ સખી કે શું બતાવ? તે તો આષાઢ માસની લીલાના દર્શન કર્યા, પણ ત્યારે તો પ્રભુ વરસવા તૈયાર થયા હતા, પણ મેં તો એ માસની લીલાના દર્શન કર્યા જેમાં પ્રભુ વરસ્યા। બોલે કઈ માસની લીલા? બોલે શ્રાવણ માસની લીલા। બોલે અચ્છા શું દર્શન તે કર્યા? અને વર્ણન કરતા કહે દર્શની તિલક